સૌથી વધારે ધન ક્યાંથી પ્રાપ્ત કરી શકાય? મિત્રો, તમે એકદમ ઉત્સુક છો અને પૈસાદાર થવાની ફોર્મ્યુલા શોધી રહ્યા છો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો. એટલે હું ચોક્કસ કહીશ કે ભવિષ્ય ઉજળું છે તમારું. કારણ કે જેને આવો વિચાર આવે એ જ કમાય. હું જરા પણ કટાક્ષ કરતો નથી, પણ જેને જે જીજીવિષયા હોય એ પ્રમાણે ફળ મળે જ છે. સૌથી પહેલાં તો રિયાલિટી ચેક કરવાની. તમારી રિયાલિટી તમારે તમારી જાત સાથે ચેક કરવાની. તમે શું ભણ્યા છો, શું કરો છો અને શું કરી રહ્યા છો? ઉંમર કેટલી છે? આવતા 3 વર્ષમાં શું પ્લાનિંગ કરો છો? માથે કેટલી જવાબદારી છે? ધંધો કરવાનું પ્લાનિંગ આવડે છે? મૂડી છે તો પૂરતી છે? ધંધો કરશો તો તમે તમારા ફિલ્ડમાં કરશો કે નવું જ કંઈ? 2 વર્ષ નફો નહીં થાય તો ગાડું ચાલશે? બસ આમને આમ તમારી જાતને પૂછ્યા કરો અને કાગળ પર લિસ્ટ બનાવો. લિસ્ટમાં જવાબો પરથી નક્કી કરો કે તમે અત્યારે ક્યાં ઊભા છો. પણ તમારો મૂળ સવાલ તો એ છે કે સૌથી વધારે ધન ક્યાંથી મેળવી શકાય? મિત્રો, આનો કોઈ જવાબ નથી. નોકરી ધંધામાં આવડત અને નસીબ હોય તો ધન મળે. જો તમારી પાસે રેર ક્વોલિફિકેશન હોય જે કોઈની પાસે ન હોય તો ધન વધુ મળે. શેર સટ્ટામાં ધન જો નસીબ હોય તો મળે. પણ હું તમને આની સલાહ નહીં આપું. તમારી પાસે પોતાનું હુનર હોય તો પોતાનું કામ ચાલુ કરો. બીજાની નોકરી તમને સારા ગુલામ બનાવશે પણ ધનવાન નહીં બનાવે. આમ તો ભારતમાં અત્યારે પૈસા કમાવાની અઢળક તકો છે. મોકો ઝડપી લો. ભાઈબંધો સાથે પાર્ટનરશિપ ન કરતા, કારણ કે એમાં પાછી ઘણી માથાકૂટ છે. જેમાં આવડત હોય એમાં પોતાની નાની કંપની ચાલુ કરવાની અને ધીરે ધીરે આવડત લગાવીને મહેનત કરીને આગળ વધશો તો પૈસા મળશે. સૌથી વધારે ધન પ્રાપ્ત કરવાનો કોઈ શોર્ટકટ નથી, અને જેમને જેમને શોર્ટકટ લીધો એ બધાની લાઈફ શોર્ટ થઈ ગઈ છે. એટલે ઈમાન વેચીને કંઈ કરશો તો ઉપરવાળો વ્યાજ સાથે વસૂલ કરી નાખશે. બાકી મેજિક ફોર્મ્યુલા એ છે કે સૌથી વધારે ધન લોકો પાસેથી જ મેળવાય. સમાજમાં પૈસો જે ફરે છે એ તમારા ખિસ્સામાં કેવી રીતે અટવાઈને પડે એ માટે આઈડિયા લગાવો. પૈસાવાળા પાસેથી પૈસા કાઢવા હોય તો એમનો અહમ સંતોષાય એવી સર્વિસ આપો અને ધન મેળવો. યુવાનો પાસેથી પૈસા કઢાવવા હોય તો એમની વીકનેસ હોય એ બાબતે ધંધો શોધો અને ધન મેળવો. પણ ધ્યાન રાખજો કે ચીટિંગ નહીં કરવાની. તમારી આવડત સામેવાળાની મજબૂરી બનશે ત્યારે પૈસો તમારી પાસે આવશે. ઉદાહરણ આપું તો IPLની 75 મેચ તમારી મજબૂરી છે અને પૈસા કોણ કમાય છે? સ્માર્ટફોનના નવા મોડલ તમારી મજબૂરી છે. પૈસા કોણ કમાય છે? અમિતાભ કે શાહરૂખ તમને વિમલની પડીકી ખવડાવવા મજબૂર કરે છે તો પૈસા કોણ કમાય છે? બસ આ જ મજબૂરી અને કમાણીની એક ફોર્મ્યુલા તમે તમારી આવડત પ્રમાણે શોધી કાઢો. મિત્રો, આ વિડીયોના માધ્યમથી કદાચ તમને સાચો જવાબ ન આપ્યો હોય, કારણ કે તમારા પ્રશ્નોનો એક જ જવાબ કોઈ આપી શકે એમ જ નથી. આશા રાખું છું કે આ વિડીયોના માધ્યમથી મારાથી ભવિષ્યના કરોડપતિ માટે યોગ્ય માર્ગદર્શન અપાયું હશે. જો આ વિડીયો તમને સારું લાગ્યું હોય અને તમને ઉપયોગી થયું હોય તો પ્લીઝ વિડીયોને લાઈક, શેર અને આવા બીજા ઘણા બધા વિડીયો માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો.